સારંગપુરના 9મા વાત કરી કે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. એવો આ સત્સંગનો મહિમા છે. આ સત્સંગ એ કથિરમાંથી કુંદન બનાવે છે. આ સત્સંગ એ જીવમાંથી એને શિવ બનાવે છે અને આ સત્સંગ એ માખીમાંથી સૂર્ય બનાવે છે. એવો આ સત્સંગનો મહિમા છે. આવો આ સત્સંગનો મહિમા વિશેષ જાણીએ અને માણીએ. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના વક્તવ્ય દ્વારા પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીને વિનંતી પૂજ્ય મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના વક્તવ્યનો લાભ પ્રાપ્ત કરીએ એ પૂર્વે તેઓનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ તો પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ સને 1992માં પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ સને 1994માં તેઓએ ભગવતી દીક્ષા ગ્રહણ કરી. પૂર્વાશ્રમમાં તેઓએ બી ઇલેક્ટ્રિકનો અભ્યાસ કરેલો છે. તેઓ ખૂબ સારા લેખક છે, સારા કવિ છે અને આપણને સૌને ખ્યાલ છે ખૂબ સારી કથા વાર્તા કરે છે. તેઓની કથા વાર્તા દ્વારા હરિભક્તોને અને કાર્યકરોને જવાબદારી, વફાદારી અને સમજદારી જેવા ગુણો છે એની વિશેષ પુષ્ટિ થતી હોય છે. હાલ તેઓ સારંગપુર મંદિરમાં પૂજ્ય સંતો અને સંત તાલીમ કેન્દ્રમાં વિવિધ ગ્રંથોનો અભ્યાસ કરાવે છે. સંસ્કૃત મહાવિદ્યાલયના તેઓ પ્રધાનાચાર્ય સંત છે. એવા પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી આજે આપણને લાભ આપવા માટે અત્રે ઉપસ્થિત છે. આપણે તેઓને વિનંતી કરીએ કે આજના દિવસે આપણને સૌને કથા વાર્તાનો લાભ આપે. તેઓનો વિષય છે સાચો મળ્યો છે સત્સંગ. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી. स्वामिनारायणः साक्षात् अक्षरपुरुषोत्तमः सर्वेभ्यः परमां शान्तिं आनन्दं सुखमर्पये. श्री स्वामिनारायण भगवाननी जय. अक्षर पुरुषोत्तम महाराजनी जय. गुणातीतानंद स्वामी महाराजनी जय. भगतजी महाराजनी जय. शास्त्रीजी महाराजनी जय. योगीजी महाराजनी जय. प्रमुख स्वामी महाराजनी जय. महंत स्वामी महाराजनी जय. सूरत अक्षरधाम महोत्सवनी जय. कार्यकर सुवर्ण महोत्सवनी जय. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સત્સંગને એક વિશેષણ આપ્યું. એમના અનુભવના આધારે, એમના ચિંતનના આધારે એમને સત્સંગને જોવા માટેનો એક દ્રષ્ટિકોણ આપ્યો. એક જ શબ્દની અંદર એમણે એટલી બધી વાત કરી દીધી. 64 પદની અંદર એમણે કહ્યું કે સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજો ને. આ સત્સંગને જો વર્ણવવો હોય તો એના માટે ઘણું કહી શકાય, પણ એ બધું નિષ્કુળાનંદ સ્વામી એક વિશેષણમાં મૂકી દીધું કે આ સત્સંગ સાચો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આનું વિશ્લેષણ કરતા ઘણીવાર સમજાવે છે કે મહારાજ સાચા છે, સ્વામી સાચા છે, સત્પુરુષ સાચા છે, સિદ્ધાંત સાચો છે, આપણા સંતો, હરિભક્તો, આપણી સાધના, આપણા નિયમ ધર્મ, આ બધું જ આપણી આજુબાજુ જે સત્સંગમાં જોઈએ છીએ એ જ્યારે સાચું મનાય આપણને, ત્યારે એ સત્સંગ કરવાની આપણી જે રીત એમાં ધરખમ સુધારો થઈ જાય છે. આમ તો આપણે સત્સંગ કરીએ છીએ એનો મતલબ જ એ કે આપણે એને સાચો માનીએ છીએ, પણ સંપૂર્ણ સાચો માનવો. હમણાં આપણે સારંગપુરના 9મા વચનામૃતની વાત સાંભળી કે એમાં
મહારાજે એવું કહ્યું છે કે અતિ સાચે ભાવે કરીને જો સત્સંગ કરે, અતિ સાચે ભાવે કરીને, તો દેહ છતાં ભ્રમરૂપ થઈ જાય. એટલે આપણા સત્સંગની અંદર જે લેવલ પડી જાય છે આપણા પર્સનલ જીવનમાં, એ શેમાં પડે છે? ના આધારે પડે છે કે આપણે સત્સંગને કેટલો સાચો માનીએ છીએ. 10 વર્ષ પહેલાની વાત છે કે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ પૂજા કરતા હતા પોતાના ઓરડાની અંદર, સારંગપુરની અંદર. હવે એ વખતે સંતો બધા સવારે દર્શન કરવા માટે જતા હોય તો એમાં એક સંત ગયા અને મહાન સ્વામી મહારાજ માળા ફેરવતા હતા. તો એમની પાસે જઈ અને એમણે ધીમે રહીને કાનમાં કહ્યું કે આજે અમારો દીક્ષા દિવસ છે. તો મહાન સ્વામી મહારાજે આમ એમની સામું જોયું અને પ્રસન્નતા બતાવી. પછી પેલા સંતે એવું કીધું કે સ્વામી, અમારો દીક્ષા દિવસ છે તો કંઈક નિયમ મને આપો તમે. એટલે મહાન સ્વામી મહારાજે ફરી એમના સામું જોયું. પછી પૂજા ચાલતી હતી એટલે સામે બધી મૂર્તિ પધરાવી હતી. તો મહાન સ્વામી મહારાજે કહ્યું કે આ બધું સાચું છે એવું માનજો, એ નિયમ જાઓ. હવે આમાં આપણે શું કર્યું? આ બધું સાચું છે એટલે આ મહારાજ સ્વામીની ગુરુ પરંપરા તો નથી માનતા સાચા? આપણે માનીએ છીએ, પણ એની કક્ષાઓ છે. સ્વામી કહે છે કે આપણા વિશ્વાસની અંદર કક્ષાઓ છે. 10%, 20%, 40%, 50%, 80% વિશ્વાસની કક્ષાઓ છે. જ્યારે આપણને પૂર્ણ વિશ્વાસ આવી જાય, પૂર્ણ પ્રતીતિ આવી જાય, ત્યારે તો અહીં જ અક્ષરધામ અને કંઈ બાકી રહેતું નથી. એ કક્ષાનો વિશ્વાસ એ સાચો ભાવ છે. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ કે જે દુનિયાની અંદર આપણે ખોટા માણસો વધારે જોયા છે, એટલે આપણા વિચારો ઉપર એની અસર હોય છે. અને એટલે જ લગભગ સંશય નામની ગ્રંથિ આપણને બધાને થોડી થોડી વળગેલી રહે જ છે. એ સંશય ગ્રંથિ નીકળી જાય ત્યારે સત્સંગને જોવાની સાચી દૃષ્ટિ મળે છે. એક વખત એવું થયું કે એક ભાઈએ સાધના કરી અને ભગવાન શંકર ભગવાનને પ્રસન્ન કર્યા. એટલે શંકર ભગવાન રાજી થયા અને દર્શન આપ્યા અને કીધું કે તારે શું જોઈએ છે, માગ. તો એણે એવી માગણી કરી કે તમે મને એવા આશીર્વાદ આપો ને કે મને પારસમણી મળી જાય, બસ એટલું આપી દો ને, બાકી બધું હું કરી લઈશ, કારણ કે સોનાના ભાવ બહુ વધ્યા છે. એટલે ભગવાને કહ્યું કે સારું, તને મળશે પણ તારે થોડી મહેનત કરવી પડશે. એ શું કરવાનું? બસ તારે કાલ સવારે દરિયા કિનારે જવાનું અને ત્યાં દરિયા કિનારે પારસમણી પડ્યો હશે તારે શોધી લેવાનું. તો પેલો માણસ કે પારસમણી હોય કેવો? મેં કોઈ દિવસ જોયો નથી કે કેવો હોય. તો ભગવાને કહ્યું કે જેવા બીજા પથ્થર હોય એવો જ હોય પારસમણી. તો એ કે મને ખબર કેમ પડશે કે આ પારસમણી છે? તો ભગવાને કહ્યું કે તારે શું કરવાનું? પથ્થરને અડવાનું. નોર્મલ પથ્થર હશે ને એ બધા ઠંડા હશે અને પારસમણી હશે ને ગરમ હશે. એટલે ગરમ હોય એટલે સમજવાનું આ પારસમણી છે. એટલે પેલો સવારના પોરમાં પહોંચી ગયો દરિયા કિનારે. હવે હજારો પથરાઓ પડ્યા હતા. આમાંથી એને શોધવાનો હતો કે કયો પારસમણી છે. એટલે એને હાથમાં લેવાનું અને ઠંડો છે કે ગરમ એ જોવાનું. તો એને પેલો પથ્થર લીધો કે આ ઠંડો છે. હવે જો એનો એ પથ્થર પાછો ત્યાં મૂકે તો ફરી પાછો એ હાથમાં આવે. એટલે એને એવું વિચારો કે આને દરિયામાં દૂર ફેંકી દે, ફરી એ તો હાથમાં ન આવે. એટલે એને પથ્થર દૂર ફેંકી દીધો. પછી બીજો પથ્થર લીધો તો ઠંડો લાગ્યો, ફેંકી દીધો. ત્રીજો ઠંડો ફેંકી દીધો. હવે 15 મિનિટ થઈ, અડધો કલાક થયો, કલાક થયો. હવે એને ઉતાવળ તો હતી જ પાછી કે જલ્દી પારસમણી શોધે. જોવે ઠંડો છે ફેંકી દે, ઠંડો છે ફેંકી દે, ઠંડો છે ફેંકી દે. એમ કરતા એ રિધમ એવી સેટ થઈ ગઈ કે એક પથ્થર જતો રહ્યો પછી ખબર પડી કે ગરમ ગયો. દ્રષ્ટાંત છે, સિદ્ધાંત એ છે કે આપણે આ દુનિયામાં એટલા બધા ખોટા માણસોને જોયા છે ને
કે જ્યારે સાચા સત્પુરુષ આવે ને ત્યારે પૂરેપૂરા એમને માનવાના. નાસ્તિકમાં નાસ્તિક હોય એને ઊંડે ઊંડે એવી શંકા રહ્યા કરે કે કદાચ ભગવાન હશે, અને આસ્તિકમાં આસ્તિક હોય અને ઊંડે ઊંડે એવું રહ્યા કરે કે હશે કે નહીં હોય. સંશય ગ્રંથિ છે અને એ જીવથી ભેદી શકાય એવી નથી. એ સામાન્ય નથી. જેમ અહમની ગ્રંથિ છે, મમત્વની ગ્રંથિ છે, એવી રીતે સંશયની ગ્રંથિ છે ને આધ્યાત્મિક માર્ગમાં તો ખાસ જીવથી ભેદી શકાય એવી નથી. એક જ સ્થાન છે, એક જ જગ્યા એવી છે કે જો એક જગ્યાએ તાળું ખોલી જાય ને તો આખું આધ્યાત્મિક વિશ્વ ખુલી જાય છે. એ એક જગ્યા છે સત્પુરુષ. જ્યારે દુનિયામાં ભલે આપણને બધું ખોટું લાગતું હોય, ભલે આપણે બીજા માણસો પર વિશ્વાસ ન મૂકી શકતા હોઈએ, પણ એક જગ્યાએ જો વિશ્વાસ આવી જાય ને કે આ સંત સાચા છે, અને એક જગ્યા એવી હોય કે જ્યાં આપણે બુદ્ધિના તર્ક બાજુમાં મૂકી દઈએ, સાહસ કરી નાખીએ, તો મોટું કામ થઈ જાય એવું છે. બુદ્ધિના તર્ક મૂકવા એ સહેલું કામ નથી. કોઈ એક સૂફી સંતે એવી વાત કરી કે મને આધ્યાત્મિકતાના પાઠ એક કૂતરા પાસેથી શીખવા મળ્યા. કે એક વખત એક તળાવના કિનારે હું બેઠો હતો અને એક કૂતરો પાણી પીવા માટે આવ્યો, અને તળાવમાં જોયું તો એને પોતાનું પ્રતિબિંબ દેખાણું. એટલે પ્રતિબિંબ જોઈને એકદમ ભડકી ગયો કે આમાં કંઈક જોખમ છે, એટલે પાણી પીના વગર જતો રહ્યો. થોડી વાર થઈ તો ફરી વાર આવ્યો, ફરી વાર પ્રતિબિંબ જોયું, પાછો ભડકીને જતો રહ્યો. ત્રીજી વાર ગયો, ચોથી વાર ગયો, પાંચમી વાર આવ્યો ને ત્યારે એટલો બધો તરસ્યો થયો હતો ને એટલે એને શું કર્યું, આંખો બંધ કરીને ખાબક્યો તળાવમાં. અંદર ખાબક્યો એટલે પ્રતિબિંબ દેખાતું બંધ થઈ ગયું. ભય નીકળી ગયો, પાણી પી લીધું, તરસ છીપી ગઈ, શાંતિથી બહાર નીકળી ગયો. તેમણે કીધું કે મને આમાંથી શીખવા એ મળ્યું કે જ્યાં સુધી હું શંકા કુશંકા કરું છું ને ગુરુના વચનમાં, ત્યાં સુધી મને તરસ છીપતી નથી. પણ એક વખત વિશ્વાસ રાખીને ખાબક્યો અને મારી તરસ શમી ગઈ. એ ખાબકવાની જગ્યા સાચી હોવી જોઈએ બસ. પણ જ્યારે આપણને એવી ખબર પડી જાય કે આ સાચી જગ્યા છે, એનો લાભ બહુ જ મોટો છે. કેટલા અનંત અનંત જન્મો કપાઈ જાય એવો આ લાભ છે કે એક સાચી જગ્યાએ આપણને પૂર્ણ વિશ્વાસ આવી જાય અને એમાં આપણે ખાબકીએ. આજે આપણે આપણા સત્સંગનો ઇતિહાસ જોઈએ, સ્વામિનારાયણ ભગવાનથી લઈને અત્યાર સુધી, એમાં જે કોઈ મહાન ભક્તો થયા, જેમણે દેહ છતાં એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી, જેમણે પરમ સુખ પરમ આનંદ ભોગવ્યો, મહંત સ્વામી મહારાજના શબ્દોમાં કહે તો જે માળાના મણકામાં આવ્યા, એ બધા ભક્તોની એક મોટી વિશેષતા દેખાતી હોય તો એ છે કે એમને પ્રતીતિ આવી ગઈ કે આ જગ્યા સાચી છે, અને પછી એને પોતાના બુદ્ધિના બધા જ તર્ક મૂકી અને ઝંપલાવી દીધું. પરમ વિશ્વાસ આપણને આવી જાય. એના માટે આજે આપણે થોડાક વિચારો કરવાના છે. સેંકડો દ્રષ્ટિકોણ છે કે આપણે એનાથી જોતા જોતા આપણને પ્રતીતિ આવે છે કે આ સત્સંગ સાચો છે, સાચો છે, સાચો છે. આજે આપણે એમાંથી થોડાક દ્રષ્ટિકોણ સમજવાના છીએ, જેનાથી આપણને એ વાત એકદમ ક્લિયર થઈ જાય છે કે આપણે સાચી જગ્યાએ છીએ. પહેલી વાત એ છે કે આપણે જે ગુણાતીત ગુરુ પરંપરાના શરણમાં બેઠા છીએ, એ ગુણાતીત ગુરુ પરંપરાનું જીવન અણિશુદ્ધ છે. પરમ પૂજ્ય મહાસ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછી તરતના સમયની અંદર એક વખત એવું થયું કે પૂજ્ય ભગવતચરણ સ્વામીને મળવા માટે ગયા હતા, અને હળવી વાતો ચાલતી હતી. પણ એને થોડા ગમ્મતની અંદર મહંત સ્વામી મહારાજને કહ્યું કે તમે હવે પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ છો, તો તમારે થોડું ઐશ્વર્ય બતાવવું પડશે. લોકો એમને તમને નહીં માને, તમારે થોડા ચમત્કારો બતાવવા પડશે. આવી વાત એમણે ગમ્મતમાં મહંત સ્વામી મહારાજને કરી. ત્યારે મહંત સ્વામી મહારાજ યોગી બાપા જે બોલ્યા હતા એ જ વાત બોલ્યા. એમણે કહ્યું કે મારા પંચ વર્તમાનમાં ખામી હોય તો તમારો જોડો લઈ અને મારા માથામાં મારજો,
બાકી મને પરચા બતાવતા આવડતું નથી. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, અંત્યના 27મા વચનામૃતમાં, કે આ પંચ વર્તમાને યુક્ત જે સંત હોય એને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય તો બાકી શું રહ્યું? પંચ વર્તમાને યુક્ત સંત હોય એ જો સાક્ષાત ભગવાનના ધારક સંત હોય તો પછી ભગવાનનું કયું ઐશ્વર્ય એમનામાં ન હોય. પણ એમણે શું કીધું? મને પરચા બતાવતા આવડતું નથી. ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા જ આ છે કે અનંત સામર્થ્યના પોતે ધારક છે પણ પરચો બતાવતા નથી. એમને ક્યારેય પોતે દેખાવનું સાધન નથી બતાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં ડુમસમાં હતા અને તે વખતે પૂજ્ય વિવેક સાગર સ્વામી એમણે સ્વામી પાસે વાત કરી. કહ્યું કે સ્વામી, આપણા એક હરિભક્ત છે, એ ત્યાં ફિજી નામનો દેશ છે એમાં રહે છે અને એમના ઘર મંદિરની અંદર આપની મૂર્તિ પધરાવી છે અને એમાં પરચો થાય છે. પછી એમણે કીધું કે સ્વામી, પરચો એવો થાય છે કે આપની મૂર્તિ હોય ને એમાંથી કંકુ ખરે છે. એટલે બાપા પાસે આ વાત કરી. પછી મેં કીધું સ્વામી, એને ફોટા મોકલ્યા છે, વિડીયો મોકલી છે, આવો ઘર મંદિરમાં જે પરચો થાય છે, કંકુ કાઢલે પાછો કંકુનો ઢગલો થઈ જાય. તો સ્વામી બાપાએ બહુ કઈ ધ્યાન આપ્યું નહીં. પછી વિવેક સાગર સ્વામી બીજી વાત કરી કે સ્વામી, અહીં કરચેલિયા ગામ છે દક્ષિણ ગુજરાતમાં, એમાં એક ઘરની અંદર એવો પરચો થતો હતો કે તમારી મૂર્તિમાંથી પાણી પડતું હતું અને લોકો બસો ભરી ભરીને દર્શન કરવા આવતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજની છબીમાંથી પાણી પડે છે. તો એ સ્વામી બહુ ધ્યાન આપ્યું નહીં. પછી અમે ત્રીજી વાત કરી કે સ્વામી, બારીની અંદર રાજીવ સાહની નામના એક ગુણભાવી ભક્ત છે અને એમના ઘરે એવો પરચો થાય છે કે તમારી મૂર્તિમાંથી મધ નીકળે છે. એ મધ લઈને આવ્યા હતા. તો સ્વામી બાપાએ તોય કંઈ બોલ્યા નહીં. પછી વિવેક સાગર સ્વામી કે સ્વામી, આપણે એવું કરીએ, આપણે એક પરચાનું પુસ્તક છાપીએ. આવી વાત કરીને એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જુઓ, આપણી એ રીત નથી. આપણે આવા પરચાની ક્યાં બહુ વાતો કરીએ છીએ. એટલે સ્વામી કે મહારાજના વખતથી આપણી રીત એ છે કે આપણે તો જીવનો સત્સંગ કરવાનો છે અને કરાવવાનો છે. બાકી લોકોને તો કેવું છે, આવું ગમી જાય. યોગી બાપા ત્યાં મુંબઈમાં હતા અને તે વખતે બાપા પાસે યુવકોએ વાત કરી કે બાપા, આપણે આખા દુનિયામાં સત્સંગ કરાવવો છે ને? કે હા, કરાવવો છે. તો યુવકો કે બાપા, એક સારો ઉપાય છે, આપણે આખી દુનિયામાં સત્સંગ કરાવવો હોય તો એક સરસ ઉપાય છે. તો યોગી બાપા કે કહો. તો યુવકો કે બાપા, હમણાં એવા સમાચાર આવ્યા છે કે અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડીનું ખૂન થઈ ગયું છે. આખી દુનિયા એ વાત જાણે છે કે જ્હોન કેનેડીનું મૃત્યુ થયું છે. હવે અત્યારે આપણે એવી જાહેરાત કરીએ કે અમારા ગુરુ યોગી બાપા જ્હોન કેનેડીને જીવતો કરી દેશે અને જો તમે એને જીવતો કરી દો ને આખી દુનિયામાં એની જાહેરાત થઈ જાય અને બધા સત્સંગી થઈ જાય. એટલે યોગી બાપા હસવા માંડ્યા. પછી બાપા બોલ્યા કે જો આપણે જ્હોન કેનેડી સાહેબને જીવતા કરીએ તો આવતીકાલથી અહીં એટલા બધા મળદાની લાઈન થાય ને, તમારા જેવો જીવતો કોઈ બેસી ના શકે. એટલે સત્સંગ લોકો શું સમજે કે આ મરેલાને જીવતા કરવાનો સત્સંગ છે, અથવા તો માંદા હોય એને સાજા કરવાનો સત્સંગ છે, અથવા તો જેને અમેરિકાના વિઝા ન મળતા હોય એને વિઝા આપવાનો આ સત્સંગ છે, અથવા તો દીકરા ન હોય ને દીકરા આપવાનો આ સત્સંગ છે. જો આવું માર્કેટિંગ થાય ને તો પૂરું થઈ ગયું. લાઈન એની જ લાગે, જે હોસ્પિટલ જેની હોય એના પેશન્ટ એમાં જાય. એટલે જો આનું બોર્ડ એવું લાગી ગયું તો પછી લાઈન્સ કોની થવાની? જે કરવા માટે આવે એ રહી જાય. મહારાજના વખતમાં વ્યાપકાનંદ સ્વામીએ ઘોડીને જીવતી કરી, મરેલી ઘોડીને, તો મહારાજ રાજી ન થયા. મહારાજે ઠપકો આપ્યો કે આપણે ક્યાં કરવાનું છે, તમે આજે એકને મરેલા જીવતા કરશો તો કોઈને મરવું નથી, તો બધા મરેલા જીવતા તો આવશે ને રાજાના કુંવરને જીવતો નીકળો જેલમાં નાખશે પાછા. એટલે આવા ધંધા આપણે કરવા નહીં. અનંત સામર્થ્યના નિધિ હોવા છતાં પણ પોતાના સામર્થ્યને કાયમ એ પોતે ઢાંકીને વર્તે છે અને કહે છે કે સત્પુરુષમાં જોવાનું શું? એ પોતે આવું નહીં કરે કે હાથમાંથી કંકુ ખેરવીને બતાવે, હવામાંથી વીંટી કાઢીને બતાવે. એવા ચમત્કારો કે સ્ટંટમાં એ પડતા નથી. પણ એમને એ જ છે કે એમનું જીવન મહારાજે વચનામૃતમાં બતાવ્યું, લક્ષણો બતાવ્યા
અને પછી કહ્યું કે આવું વર્તન એ સત્પુરુષનું પહેલું લક્ષણ છે. એમાં એ ક્યારેય બાંધછોડ કરતા નથી. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં રહેતા હતા, તો તે વખતે જૂનાગઢમાં મોટા મોટા અમલદારો હતા, નાગરો હતા, બુદ્ધિમાન હતા, પણ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે એમને સ્વાભાવિક પ્રત્યે પણ એમનેમ જ એક પ્રકારનો અણગમો, અને એટલે એ જેટલો બને એટલો વિરોધ કરવા પ્રયત્ન કરે. પણ એ જે વિરોધ કરનાર હતા એમના મુખે પણ એવા ઉદ્ગારો તો નીકળી જતા હતા કે આ ગુણાતીતનું બ્રહ્મચર્ય જોઈ અને અમારું કાળજું તૂટી જાય છે. વર્તનનો કોઈ જવાબ નથી હોતો. તમે એમને ગમે તે બોલી શકો, પણ જ્યારે શુદ્ધ વર્તન આવે એની પાસે તો માથું નમી જ જાય. આપણે જાણીએ છીએ કે જ્યારે શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં હતા અને તે વખતે વડતાલ સંસ્થાનના સર્વે સર્વા કહેવાય એવા કોઠારી ગોવર્ધનભાઈ, 5 આચાર્યની પેઢી પસાર થઈ ગઈ ત્યાં સુધી એમણે આખી સંસ્થાનું એકદમ સફળ સંચાલન કરેલું એવા ગોવર્ધનભાઈ કોઠારી અત્યંત વ્યવહાર કુશળ હતા. બીજી વિશેષતા એ હતી કે બહુ જ પવિત્ર એમનું જીવન હતું. સંતો પણ એમની પાસેથી કંઈ પોતાના જીવનની ભૂલ થાય તો એમની પાસે પ્રાયશ્ચિત માંગતા. એવા ગોવર્ધનભાઈ કોઠારીનું જીવન પવિત્ર હતું. ત્રીજી વિશેષતા એ હતી કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનના કટ્ટર વિરોધીમાંના એક હતા. એમણે નક્કી કર્યું હતું કે હું જીવું છું ત્યાં સુધી અક્ષર પુરુષોત્તમને મંદિરમાં પધરાવવા નહીં દઉં, આવું નક્કી કરીને બેઠા હતા. એટલે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનમાં વિરોધ હતો એમનો. પણ ચોથી વિશેષતા એ હતી શાસ્ત્રીજી મહારાજ ઉપર અપાર હેત હતું. શાસ્ત્રીજી મહારાજ જ્યારે કથા કરતા વડતાલના સભા મંડપમાં એ પોતે સાંભળવા માટે બેસે તો કોઈ ગોવર્ધનભાઈ કોઠારીના કાનમાં આવીને કહ્યું કે બીજા બધા તો આમની કથામાં બેસે છે, પણ તમે શું કામ આ બંડિયાની કથામાં બેસો છો? એ વખતે ગોવર્ધનભાઈ કોઠારી કહેતા હતા કે વડતાલના 2000 ત્યાગી છે, એમાં આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ જેવો ધન્ય સ્ત્રીનો ત્યાગી મેં બીજો કોઈ દીઠો નથી. એટલે એની વાતો મને સાકરના કટકા જેવી લાગે છે. શાસ્ત્રીજી મહારાજના વખતના સંત નિર્ગુણદાસ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના વિશે ગોવર્ધનભાઈ કોઠારીનો અભિપ્રાય ટાંકતા કહ્યું હતું કે જો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ એના ધન અને સ્ત્રીના ત્યાગમાં ફેર પડે તો મારું માથું ડૂલ થઈ જાય. જીવન સત્પુરુષનું જીવન એવું છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એવું, યોગી બાપાનું જીવન એવું, આજે મહંત સ્વામી મહારાજનું જીવન એવું છે. યોગી બાપા જ્યારે સારંગપુરમાં વિરાજમાન હતા અને એ વખતે આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજ વડતાલ સંસ્થાના આચાર્યશ્રી એ વખતે ત્યાં સારંગપુર હનુમાનજીનું મંદિર છે એટલે ત્યાં પોતે પધારેલા હતા. યોગીજી મહારાજ એમને ખબર પડી કે આચાર્યશ્રી આવ્યા છે એટલે યોગી બાપા એમને કીધું કે ચાલો આપણે એમના દર્શને જઈએ, મળવા જઈએ. યોગી બાપા આચાર્યશ્રીને મળવા માટે ગયા અને યોગી બાપાની રીત હતી, બાપાએ દંડવત કર્યા. એટલે આનંદ પ્રસાદજી મહારાજ એકદમ ગદગદ થઈ ગયા. એમણે યોગી બાપાને ના પાડતા કીધું કે આપ દંડવત ના કરશો. યોગીજી મહારાજ વિરાજમાન થયા અને તે વખતે આનંદ પ્રસાદજી મહારાજ પોતે ઉત્તર ભારતમાં વધારે રહ્યા હતા એટલે હિન્દી મિશ્રિત ગુજરાતી પોતે બોલતા. એટલે એમણે એકદમ યોગીજી મહારાજને હાથ જોડીને કહ્યું કે યોગીજી મહારાજ, आज भगवान स्वामीनारायण आपके पास है, हम पर कृपा दृष्टि रखना. આ સંત એવા છે, આજે સ્વામિનારાયણ ભગવાન એમની પાસે છે. ભલે પોતે ધર્મની ગાદી ઉપર વિરાજમાન હતા પણ એમનો અંતરાત્મા કબૂલ કરતો હતો કે સ્વામિનારાયણ ભગવાન આમની પાસે અત્યારે છે. એ શું એમનું યોગી બાપાનું જીવન, પ્રમુખ સ્વામી મહારાજનું એવું જીવન હતું કે વિરોધ કરનાર હોય એના હૃદયમાંથી પણ એક વાર તો ઉદ્ગાર નીકળી જાય કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કોઈ ખામી કોઈ કાઢી શકે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર મુંબઈમાં વિરાજમાન હતા. 1988ની વિદેશ યાત્રા પછી બાપા પાછા આવ્યા હતા અને તે વખતે એમની સ્વાગત સભા હતી. તો તેમાં હરીન્દ્રભાઈ દવે આવ્યા હતા. હરીન્દ્રભાઈ દવે પોતે ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર, ગુજરાતી ભાષાના કહેવાય, અને પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં પોતે આવ્યા હતા અને સ્વામી બાપા વિશે એમને અપાર આદર હતો. તો એ સ્વાગત સભાની અંદર હરીન્દ્રભાઈએ એક વાત એવી કરી કે પ્રમુખ સ્વામી મહારાજને ઉદ્દેશીને
કે સ્વામી, તમે જેમ સારા વિચારો આપો છો, તમે જેમ બધાને પ્રેરણાઓ આપો છો સારી, એમ અમે પણ આ લેખો લખીને કે પુસ્તકો દ્વારા કે પ્રવચનો દ્વારા અમે પણ સારા વિચારો તો સમાજની અંદર રજૂ કરીએ છીએ, પણ અમને અનુભવ એ થાય છે કે આપના શબ્દોની ખૂબ અસર થાય છે અને અમારા જે શબ્દો છે અમે વાત તો કરીએ છીએ પણ એની અસર થતી નથી. એનું કારણ શું છે? પછી પોતે જ જવાબ આપ્યો. એમને કીધું કે સ્વામી, મને એવું લાગે છે કે એનું કારણ એ છે કે જો આપણી પાસે બેંકના ખાતામાં બેલેન્સ હોય જમા થયેલું, અને પછી જો આપણે ચેક લખીએ તો એમાંથી રૂપિયા મળે, પણ આપણી પાસે બેંકમાં બેલેન્સ ન હોય અને આપણે લાખ રૂપિયાનો ચેક લખીએ તો ચેક બાઉન્સ થાય. આ વાત કરીને એમણે કીધું કે એવી રીતે અમે વાતો તો સારી કરીએ છીએ પણ અમારી પાસે આચરણનું બેલેન્સ નથી, એટલે અમે જે વાતો કરીએ ને બાઉન્સ થાય છે, એ સ્વીકાર નથી થતી. અને આપની પાસે વર્તનનું અબજોનું બેલેન્સ છે, એટલે તમે જે વાત કરો છો ને ક્યારેય બાઉન્સ થતી નથી, સીધી હૃદયમાં ઉતરી જાય છે અને એ અનુભવ બધાએ કરેલો છે. સીધા સાદા શબ્દો હોય પણ એનાથી રૂપાંતર થઈ જાય સામેવાળી વ્યક્તિનું. આજે આપણે મહાન સ્વામી મહારાજને જોઈએ છે કે એમનાથી સામેવાળાનું રૂપાંતર થઈ જાય છે. એ બળ કયું છે? પોતે જ જીવ્યા છે, એમનું આચરણ. આજે આ 90-91 વર્ષની સ્વામીશ્રીની ઉંમર થઈ, ખુલ્લી કિતાબ જેવું મહાન સ્વામી મહારાજનું જીવન છે અને એમાં બધાએ અનુભવ કર્યો છે. મહાન સ્વામી મહારાજ એમના જીવનમાં ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાળવાનું જે તાન, એમના વચનની અંદર લેશ માત્ર ફેર ન પડવા દેવો, ગુરુ યોગી બાપાના વચનમાં લેશ માત્ર ફેર ન પડવા દેવો. એ નાનું વચન હોય કે ગમે તે હોય, પણ ગુરુએ કહેલું છે, ભગવાને કહેલું છે, કોઈ પણ સંજોગોમાં એમના વચનમાં ફેર પડવા ન દેવો. એ એમનું આચરણ છે. બધાએ નજીકથી જોયું છે. શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાના વચન પ્રમાણે જે 5 નિર્જળા ઉપવાસ આવે, એમની 83 વર્ષની ઉંમર સુધી, એમની બાયપાસ સર્જરી થઈ ગયા પછી 15 વર્ષ સુધી એમણે એક પણ ટીપું પાણીનું મોઢામાં મૂક્યું નથી. નિર્જળા ઉપવાસ હોય, સખત ભીડો હોય, વિચરણ હોય, કથા વાર્તા હોય, શિબિરો હોય, પણ એમણે નક્કી કર્યું છે કે ઈષ્ટદેવનું ને ગુરુનું વચન. એટલે નાની વસ્તુ છે. હવે એમના માટે તો 80 વર્ષ ઉપરની ઉંમર થઈ ગઈ, બાયપાસ સર્જરી કરાવી પછી કયો નિયમ લાગુ પડે, પણ નાના નિયમમાં પણ ફેર ન પડવા દેવો. એમણે એક આજ્ઞા પોતાના ઈષ્ટદેવની યથાર્થ પાળીને બતાવી છે, એટલે એમાં લેશ ફેર પડવા દીધો નથી. એને દેહના કુચ્ચા બોલાવી દીધા ગુરુની આજ્ઞામાં, પણ ફેર ન પડવા દીધો. બાયપાસ સર્જરી થયા પછીના 10 દિવસ પછી ઉપવાસ આવ્યો હતો હરિજયંતીનો, અને મહાન સ્વામી મહારાજની તીવ્ર ઈચ્છા હતી કે મારે આ નિર્જળા ઉપવાસ કરવો જ છે 10મા દિવસે. હવે તે વખતે પછી પ્રમુખ સ્વામી મહારાજે સ્પેશિયલ આજ્ઞા કરી અને ત્યારે સ્વામીએ દવા પીવતું એ વખતે પ્રવાહી લીધું, પણ એમના અંતરમાં વર્તનની જે તમન્ના દેખાય છે ને એમાં ફેર પડવા દેવો નહીં. એટલે એમનું આચરણ બોલે છે અને એટલે એની અસર સીધી બીજા ઉપર થાય છે. એમના વર્તનની અસર બોલ્યા વગર અસર થઈ જાય છે. મહાન સ્વામી મહારાજ પોતે રાજકોટ જન્મ જયંતિ નિમિત્તે જ્યારે ત્યાં પધાર્યા, હવે એરપોર્ટ પર એમનું સ્વાગત કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એક વ્યવસ્થામાં હતા, એમનું જાડેજા સાહેબનું નામ હતું. હવે એમને તો સત્સંગ સાથે કોઈ સંબંધ નહોતો, એ તો પોતાની ડ્યુટીના ભાગ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને થોડીક એલર્જી પણ ખરી એમને સંપ્રદાય પ્રત્યે અને સાધુ સંતો પ્રત્યે થોડીક એલર્જી, એટલે દૂર રહેવા પોતે માંગતા હતા. પરંતુ જ્યારે મહાન સ્વામી મહારાજ પધાર્યા ત્યારે ત્યાં આગળ જે સ્વાગતની અંદર હરિભક્તો ગયા હોય તો એમાંથી કોઈ એમના હાથમાં હાર પકડાવી લીધો અને કીધું કે તમે સ્વામીને હાર પહેરાવો. એટલે પછી પીઆઈ સાહેબ હતા, એટલે પ્રમુખ મહાન સ્વામી મહારાજ પાસે ગયા અને એમને હાર પહેરાવ્યો. મહાન સ્વામી મહારાજ સાથે એમની 4 આંખો ભેગી થઈ. એક પણ શબ્દનો વાર્તાલાપ સ્વામી સાથે એમને થયો નથી, કોઈ વાત સ્વામીએ કરી નથી, પણ સ્વામીની એ દ્રષ્ટિ, એમાં જે નિર્મળતા, એની એટલી ઊંડી અસર એમના પર થઈ. એ જ ક્ષણે એમનું વર્ષો જૂનું વ્યસન છે કાયમ માટે નીકળી ગયું. એમણે કીધું કે મેં આ વ્યસન છોડવા માટે એટલા બધા પ્રયત્નો કર્યા હતા. એમને કીધું કે મારા પિતાએ પ્રયત્નો કર્યા હતા,
એમને કીધું કે મારી નાની દીકરી, એના ઉપર મને બહુ હેત છે, તો એ દીકરીના સમ ખાઈને મેં કેટલી વખત આ વ્યસન છોડવા માટેના પ્રયત્ન કર્યા હતા, લોકોએ સમજાવ્યા હતા, હું પણ સમજતો હતો મારે છોડવું જોઈએ, પણ જે છૂટતું નહોતું. મહાન સ્વામી મહારાજની આંખોમાં એવું શું છે કે એમના યોગમાં આવ્યો અને મારું જીવન રૂપાંતર થઈ ગયું. તો આવા એક પ્રસંગો નથી. એમના યોગમાં આવનારને નાસ્તિકતા ખરી પડે, એમના યોગમાં આવનારને નવું આધ્યાત્મિક જીવન પ્રાપ્ત થાય, એમના યોગમાં આવનારને અંતરદ્રષ્ટિ થવા માંડે કે મારે આવું કરાય અને મારે આવું ન કરાય. એ સ્વામીના હૃદયની નિર્મળતા છે. અને બીજા બધા તો ઠીક, પણ રાત દિવસ જે એમની સાથે રહે છે આપણા 1200 સંતો. આ બધા સંતો કેવા છે કે એ બધા ઘર-બાર છોડીને આવ્યા, અને સંતો છે ને એને કોઈ વશ ન કરી શકે, કારણ કે મા બાપ વશ ન કરી શકે ત્યારે તો અહીં આવ્યા હોય, કોઈના વશમાં ન રહ્યા હોય, કોઈના બંધનમાં ન રહ્યા હોય, એને કોઈ પડી ન હોય, જે બધાથી કેટલા નિર્લેપ હોય ત્યારે અહીં આવ્યા હોય. એ કોઈનાથી બંધાય, એ કોઈના સાંકળમાં બંધાયેલા રહે. પણ પ્રમુખ સ્વામી મહારાજ અને આજે મહાન સ્વામી મહારાજ 1200 સંતોને એમણે કઈ દોરીથી બાંધીને રાખ્યા છે. જ્યારે બાપા પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા અને મહાન સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા, ત્યારે તે વખતે લોકોને મોટા મોટું આશ્ચર્ય હોય તો આ હતું કે 1000થી વધારે સંતો કઈ રીતે જોડાઈ ગયા. સંતોને તો કઈ પડી ના હોય. એણે હું શું જોયું મહાન સ્વામી મહારાજમાં કે જેવા પ્રમુખ સ્વામી મહારાજમાં હતા એવા ને એવા જોડાઈ ગયા, અને સ્વામીને રાજી કરવા માટે રાત દિવસ તમન્ના સંતોના હૃદયમાં રહ્યા કરે. એક ઉદાહરણ આપણે જોઈએ કે જ્યારે મહાન સ્વામી મહારાજે કોરોના સમય હતો અને તે વખતે સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ આપી, અને કોઈએ કલ્પના નહોતી કરી એવો આદેશ મહાન સ્વામી મહારાજે આપ્યો. 5મી જુલાઈના દિવસે સ્વામીએ સત્સંગ દીક્ષા ગ્રંથનું ઉદઘાટન કર્યું, અને 6ઠી જુલાઈના દિવસે મહાન સ્વામી મહારાજે એક પત્ર લખ્યો મધ્યસ્થ કાર્યાલય ઉપર કે મારી ઈચ્છા છે કે બાળકો, બાલિકાઓ, કિશોરો, કિશોરીઓ, યુવક, યુવતીઓ બધા આનો મુખપાઠ કરે. અને કોઈએ ધાર્યું નહોતું કે આજના જમાનામાં કોઈ સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરે. અને મહાન સ્વામી મહારાજના વચનો આવ્યા અને આખા સત્સંગ સમુદાયે એ વચન ઉપાડી લીધું, અને હજારોની સંખ્યાની અંદર લોકોએ મુખપાઠ કરવા માંડ્યા. આ દુનિયાના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે કોઈ ગ્રંથ હજી તો પ્રકાશિત થયો હોય અને મહિના, 2 મહિના, 6 મહિનાની અંદર તો હજારો લોકો એનો મુખપાઠ કરી નાખ્યો હોય. આવું ક્યારેક કોઈ ગ્રંથ અત્યાર સુધી બન્યું જ નથી કોઈ ગ્રંથની બાબતમાં. સત્સંગ દીક્ષા ગ્રંથ હજારો મુખપાઠ કરવા માંડ્યા. એ વખતે સંતોએ મુખપાઠ શરૂ કર્યો. સંતોને મુખપાઠ કરાવવો બહુ કઠણ, કારણ કે સંતોને તો બધું જ્ઞાન હોય, અને એને કહ્યું કે આમાં જે કંઈ લખ્યું છે આ નિયમ પાળવાના, આ તો બધી અમને ખબર જ છે, મોઢે કરવાની શું જરૂર છે, આ કયા નિયમ પાળવાના અને કયા નિયમ નહીં પાળવાના, શું વિચાર કરવાનો અમને ખબર જ છે આ બધી. પછી એમને મુખપાઠ કરાવવો. મહાન સ્વામી મહારાજનો રાજીપો બધાએ જો કે સ્વામીની આંખમાં જે ચમક આવે છે કોઈ સત્સંગ દીક્ષા મુખપાઠ કરીને, અને સંતો બધા મંડી પડ્યા. યુવાન સંતો તો કરે, પણ મોટી ઉંમરના સંતો, વડીલ સંતો, હવે 20, 30, 40 વર્ષ જૂના સંતો, અને એ બધા મુખપાઠ કરવા માંડ્યા મહાન સ્વામી મહારાજને રાજી કરવા માટે. ને આપણે યોગેશ્વર સ્વામી છે, 82 વર્ષની ઉંમર હતી એમની એ વખતે, અને એ વખતે એમણે મુખપાઠ આદર્યો અને એમણે બહાર પાડ્યો મુખપાઠ શ્લોકો કરીને. સ્વામી બહુ રાજી થઈ ગયા. કોઠારી બાપા મુંબઈના, એમણે મુખપાઠ ચાલુ કર્યો, 160 શ્લોકો સુધી પહોંચી ગયા. પછી મહાન સ્વામી મહારાજે કેવડાવ્યું કે તમારે મુખપાઠ કરવાની જરૂર નહીં. તો એમણે કીધું કે મારે પણ સ્વામીને રાજી કરવા છે. હવે એમને શું બાકી હોય? એ પોતે પૂર્ણ કામ પુરુષો છે, પણ છતાં પણ એમને એમ થઈ જાય કે હું એવું શું કરું કે મહાન સ્વામી મહારાજ એમની આંખની અંદર અમી આવી જાય મને જોઈને, એમના હૃદયની અંદર મને જોઈને વાહ થઈ જાય. એની એક નજર, એનું એક સ્મિત, એને મેળવવા માટે જે મહારાજના વખતમાં મોટા પરમહંસો એ તલસતા હતા કે મહારાજ રાજી થઈ જાય, મહારાજના માટે શું કરી નાખીએ. જે મહારાજે જેતલપુરની અંદર એ વખતે સંતોની પાસે મહારાજે વાત કરી, અરે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો ત્યારે મહારાજે કીધું કે તમે બધા સંતો છો, પણ મહારાજે એક સભાની અંદર એક પડકાર ફેંક્યો કે આવા બધા સંત તમે બેઠા છો, આમાં કોણ કઠણ વ્રતે પૂરા, આમાંથી વ્રત નિયમના પાલનમાં, કઠણ નિયમ પાલનમાં શૂરવીર કોણ છો? જેવા છે આ આત્માનંદ એવા હોતે બોલો મુનિ અંદર. આ આત્માનંદ સ્વામી જેમ નિયમ ધર્મમાં કડક છે, એમ અઘરી આજ્ઞા પાળવામાં કોણ તૈયાર છે?
અને જે આવી વાત કરી, આશ્ચર્યની વાત શું બની કે સભામાં સંતો બધા બેઠા હતા, મહારાજે આ વાત કરીને બધા સંતો ઊભા થઈ ગયા. ઊભા ક્યારે થઈ જાય? વચન ઝીલવાની તત્પરતા બતાવે છે ને. ઊભા થઈ ગયા પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ ના. સંતો બધા ઊભા થઈ ગયા અને મહારાજને કે મહારાજ તમે કહો તો મટકો ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે, કહો તો તજીએ છાદનનો સંગ, રહીએ હિમમાં ઉઘાડે અંગ, કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી, કહો તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી, એમ હિંમત છે મનમાય, તમે કહો તે કેમ ન થાય. મહારાજ તમે અમને કહો, તારે કહો તો ખાવાનું બંધ કરી દઈએ, પાણી પીવાનું બંધ કરી દઈએ, હિમાલયમાં ઉઘાડે અંગ રહીએ, આસન વાળીને બેસી જાય, અરે મટકું મારવાનું બંધ કરી દઈએ, આટલી બધી તૈયારી, તમે કહો તે કેમ ન થાય. એ જે તત્પરતા હતી પરમહંસોને કે હું શું કરીએ કે મહારાજ એક દ્રષ્ટિ પડ્યા, કઈક સામાન્ય સંતો નતા, કોઈ મહાસમર્થ સંતો હતા, બધા દુનિયાને વશ કરી દેવા હતા, ઐશ્વર્યવાન હતા, મહાવિદ્વાન હતા, પણ મહારાજની સામે એવા થઈ જતા. એક દ્રષ્ટિ પડી જાય. આજે આપણે જોઈએ છે ને આ બધા સંતોને, તો મહાન સ્વામી મહારાજની પાસે બધા બાળક જેવા બની જાય. ત્યાગ વલ્લભ સ્વામીને જુઓ, કોઠારી બાપાને તમે જુઓ, વિવેક સાગર સ્વામીને જુઓ, આપણે ઈશ્વરચરણ સ્વામીને જુઓ, કે મહાન સ્વામી મહારાજના મુખમાંથી એક શબ્દ પડે, એમનું એક વચન હોય અને એ ઝીલવા માટે અમે શું કરી નાખીએ, એ ક્યાંથી થાય? ઘેટા હોય ને વાડામાં પૂરાય, સિંહને વાડામાં પૂરી શકાય નહીં. આ બધા સિંહ જેવા પુરુષો છે, એ કાંઈ બંધાય એવા નથી. જ્યારે આટલા નિર્મળ હૃદયવાળા સંતો, એમના હૃદય પર આટલો ઊંડો પ્રભાવ હોય, ત્યારે જેનો પ્રભાવ હોય એ પુરુષ કેવા હશે? આમના હૃદય પર કોઈ છાપ પાડી શકે નહીં. આ બધા પરમહંસો એવા છે અને આપણે સદગુરુ સંતોય બધા એવા છે, એમને કોઈ ઇમ્પ્રેસ ના કરી શકે. એ પોતે જેનાથી ઇમ્પ્રેસ થાય એ કેવા હોય પુરુષ. એટલે પહેલી વસ્તુ તો આપણને એ દેખાય છે કે એમનું અતિ નિર્મળ જીવન જે છે, આપણી નજર સામે દેખાય એવું એમનું જીવન છે. એ જીવન આપણને વિશ્વાસ અપાવે છે કે આપણે બહુ જ સાચી જગ્યાએ છે. બીજી વસ્તુ એ છે કે એમનું જીવન પરિશુદ્ધ છે, પરંતુ એનો પણ દેખાવ નથી, નિર્દંભપણું. આપણા સત્સંગની એક વિશેષતા હોય, અહીં નરી પારદર્શકતા છે. જેવું અંદર છે એવું જ બહાર છે, જેવું બહાર છે એવું અંદર છે. મહારાજના વખતમાં આપણે વિચાર કરીએ, આપણે જે વચનામૃત શાસ્ત્ર વાંચીએ છીએ ને, એમાં આપણને એ નિર્મળતા સીધી ઝીલાતી દેખાય છે. દુનિયાની અંદર વચનામૃતની તોલે આવે એવું શાસ્ત્ર શોધવું દુર્લભ છે. કારણ કે ચલો મહારાજે તો એમાં અદ્ભુત અલૌકિક વાત કરી છે, પણ આપણે જ્યારે વચનામૃતનો અભ્યાસ કરીએ અને એમાં જ્યારે આપણે જોઈએ કે જે સામે પૂછનારા સંતો છે ને, એમના પ્રશ્નોનો જ્યારે વિચાર કરીએ ને, ત્યારે એમ થાય કે આની તોલે આવે એવા પ્રશ્નો ક્યાં છે દુનિયામાં, કઈ જગ્યાએ છે. મહારાજ પ્રથમના ચોથા વચનામૃતમાં વાત કરે છે, સભાની અંદર સંતો બેઠા છે, હરિભક્તો બેઠા છે, અને મહારાજ કહે છે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. આવું મહારાજ એક સીધો એક ઉપદેશ આપે છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. અને હજી તો આટલી વાત કરે છે ને આનંદાનંદ સ્વામી. આનંદાનંદ સ્વામી પોતે પૂર્વાશ્રમમાં ધર્મગુરુ હતા, એટલે મહારાજના દીક્ષિત થયા એ પહેલા મોટા મહંત હતા. એમની પાસે સેંકડો સાધુ રહેતા હતા અને એ પોતે ત્યાગી થયા હતા. અને સિનિયર મોસ્ટ સંતોમાંના એક હતા આનંદાનંદ સ્વામી. જ્યારે મહારાજે એવી વાત કરી કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી, અને આનંદાનંદ સ્વામી સભાની વચ્ચે મહારાજની સામે હાથ જોડીને કહે છે કે મહારાજ, ઈર્ષા તો રહે છે, આવું બોલવું. હૃદય ખોલીને બેસી ગયા છે. મહારાજને હું બે જ છીએ, અને જેવા અંદર છે એવા બહાર. એને બીક નથી કે આજે હું આવું બોલીશ તો બીજાને કેવું લાગશે. જેમ જેમ કહી દીધું છે. પ્રથમના 24મા વચનામૃતની અંદર બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે પ્રશ્ન પૂછે છે. મહારાજને કહે છે કે મહારાજ, આ પણ મહારાજને સંતોની વચ્ચે કહે છે, મહારાજ અંતરમાં આપના સ્વરૂપનો એટલે કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય યથાર્થ છે, મને નિશ્ચયમાં કોઈ ડાઉટ નથી. બીજી વાત એ કહે છે
કે કોઈ પદાર્થમાં, કોઈ વિષયમાં મારી ઇન્દ્રિયો તણાતી નથી. આવું કહેવું એટલે આ બધા આજુબાજુ રહેવાવાળા, સાથે રહેવાવાળા છે, અહીં ખોટું ના ચાલે. અને એની વચમાં કે છે કોઈ ઇન્દ્રિયોમાં, કોઈ વિષયમાં ઇન્દ્રિયો તણાતી નથી, રૂપમાં નહીં, રસમાં નહીં, કોઈ વિષયમાં નહીં. ત્રીજી વાત કરે છે, અંતરમાં કોઈ ભૂંડો ઘાટ થતો જ નથી, અંતરમાં કોઈ ખરાબ વિચાર નથી આવતો. આટલી વાત કરીને પછી કે છે પણ છતાંય અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે છે, એનું શું કારણ છે? હવે આ લેવલનો એક પ્રશ્ન તમે દુનિયામાં શોધી કાઢો કે એક તો પૂછનારા આવા હોય કે જે ખરેખર આ કક્ષાએ બેઠા હોય, એમને તો મહારાજની સામે કહેવાય નહીં. અને એટલું કહ્યા પછી પોતાની ખામી કેવી છે, મહારાજની પાસે પોતાની ખામી કેવી છે? પોતે 60 સંતોના મંડળધારી છે, સદગુરુ છે, પણ એમને એવું નથી કે મારા આ વચનો સાંભળીને બીજાને કેવું થશે. કેટલી નિર્મળતા આપણને દેખાય છે, કેટલું પારદર્શક. એમના સંવાદોમાં એમ દેખાય કે જાણે આખું આપણે આ પરમહંસોનું હૃદય વાંચી શકીએ. એ નિર્મળતા આપણા વચનામૃતમાં પડેલી છે, એ નિર્મળતા આપણા સંપ્રદાયમાં પડેલી છે, એ નિર્મળતા આપણી પરંપરામાં પડેલી છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર આચાર્ય રઘુવીરજી મહારાજ આચાર્ય છે, આખા સંપ્રદાયના વડા કહેવાય એવા આચાર્ય છે. પણ ગુણાતીતાનંદ સ્વામી પાસે એમને અંતર ખોલીને વાત કરી, ઘરભંગ થયા હતા, એમના ધર્મપત્ની ધામમાં ગયા હતા. એટલે એમણે કીધું કે સ્વામી, બધા મને કહે છે કે તમે બીજી વાર લગ્ન કરો, તો મારે લગ્ન કરવા કે ન કરવા? તો ગુણાતીતાનંદ સ્વામીએ પણ આદરપૂર્વક એમને કહ્યું કે આપની શું મરજી છે? તો રઘુવીરજી મહારાજ કે સ્વામી, આમ તો મને સંસારમાં ફરી પડવાનું મન નથી, પણ હજી દેહ ભાવ છે, એટલે અંતરની અંદર તો ઘાટ થયા કરે છે. એમને હૃદય ખોલીને ગુણાતીતાનંદ સ્વામી પાસે નિષ્કપટ થઈને વાત કરી. ગુણાતીતાનંદ સ્વામી એમને કહ્યું, સ્વામી કે તમે જૂનાગઢ આવો, અને જો તમારી ગ્રંથિઓ ન ગાળો તો હું ગુણાતીત નહીં. તમારા અંતરની ગ્રંથિઓ ગાળવા માટે તીર્થવાસી થઈને આવો. અને રઘુવીરજીમાં જે ખરેખર આચાર્ય પદ છોડી દીધું, ભગવત પ્રસાદજીમાં ગાદી સોંપી દીધી, ગુણાતીતાનંદ સ્વામી પાસે તીર્થવાસી થઈને રહ્યા, શુદ્ધ હૃદયથી સ્વામીનો સમાગમ કર્યો. અને રઘુવીરજી મહારાજને નહીં, આખા સત્સંગને પ્રતીતિ થઈ કે રઘુવીરજી મહારાજનું અંતર ગુણાતીત રૂપ થઈ ગયું છે, એવો બધાને અનુભવ થયો. સચ્ચાઈ અહીં આગળ સ્થિતિની વાતો છે, અહીં આગળ હૃદય શુદ્ધ નિર્દંભપણાની વાત છે, અને સામે એવો અનુભવ બધાને થાય છે. અમારે સારંગપુરની અંદર ધર્મ સ્વરૂપ સ્વામી હતા, થોડાક 2-4 વર્ષ પહેલા જ પોતે ધામમાં ગયા, પણ એમને બધા સંતોએ જોયેલા હતા, એકદમ ભજની સંત હતા અને એકદમ નિર્લેપ સંત, અલમસ્ત આનંદમાં રહેવાવાળા હતા. વર્ષો સુધી એમને સારંગપુરમાં ઠાકોરજીની પૂજારીની સેવા કરેલી. વૃદ્ધ થયા પછી પોતે આખો દિવસ ભજન ભક્તિમય રહેતા. પણ એમણે દીક્ષા લીધી હતી 1956ની સાલમાં. દીક્ષા લીધા પછી શરૂઆતના વર્ષોમાં જ્યારે સારંગપુર પોતે સેવામાં જોડાયા, એ વર્ષો દરમિયાન યોગીજી મહારાજ ત્યાં ઝાલાવાડના વિચરણમાં આવ્યા હતા, અને પછી એ બાજુના ગામડાઓમાં ફરતા હતા. એમાં ખસ્તા નામનું ગામ છે ધંધુકા પાસે, તો ત્યાં પોતે પધાર્યા હતા વિચરણમાં. અહીંથી પણ સંતો દર્શન માટે ગયા હોય તો એમાં ધર્મ સ્વરૂપ સ્વામી પણ પોતે ગયા હતા, અને ત્યાં યોગી બાપાનો લાભ લીધો. પછી યોગી બાપા તો ત્યાંથી જુદા પડવાના હતા અને આ સંતો પાછા આવવાના હતા. યોગી બાપા જ્યારે વિદાય લેતા હતા ત્યારે યોગી બાપા ગાડીમાં બેસતા હતા, એ પહેલા એમની પાસે ગયા અને એમની પાસે જઈને પોતે કીધું કે બાપા, હું નિયમ ધર્મ બરાબર દ્રઢપણે પાડું છું, પણ અંતરમાં સંકલ્પ વિકલ્પ જગતના બહુ થાય છે. આ વાત એમણે યોગી બાપાને કરી. ધર્મ સ્વરૂપ સ્વામી કેવા હતા, અમે એને છેલ્લે સુધી બધા સંતોએ જોયા છે કે એ પોતે છે ને બહુ જ સીધી લાઈનના સંત હતા, અને એમના કોઈ વખાણ કરે એને ગમે જ નહીં, અને એમને કોઈ કે આશીર્વાદ આપો તો એવું એમને ગમે જ નહીં. એ પોતે એકદમ નિર્માની હતા. તો આ પ્રસંગ એમની પાસેથી અમારે વિડીયો રેકોર્ડિંગ કરવું હતું, પણ ધર્મ સ્વરૂપ સ્વામી કોઈ દિવસ પકડાય નહીં, આમને વાતો કરે. તો છાના કેમેરો ગોઠવીને એમની પાસે આ પ્રસંગ બોલાવ્યો સંતો, અને પછી એમને આ પ્રસંગ કર્યો. એમના શબ્દોમાં કહું છું કે એ વખતે યોગી બાપા પાસે એમણે વાત કરી કે બાપા મને આ દુઃખ બહુ આપે છે, અંતરના દોષો દુઃખ આપે છે. ત્યારે યોગી બાપા એકદમ કરુણાભીના થઈ ગયા, અને યોગી બાપા એકદમ જાણે દોષને ઉદ્દેશીને કહેતા હોય ને, સ્વભાવને ઉદ્દેશીને કહેતા હોય ને,
કામ દોષને ઉદ્દેશીને કહેતા, અને યોગી બાપાએ એકદમ પડકાર કર્યો કે હરામખોર, અમારા સાધુને દુઃખ આપે છે, જા ભાગ અહીંથી. અને ધરમસ્વામી આ વાત કરતા કરતા એટલા બધા ઉમંગમાં આવી જાય, જ્યારે જ્યારે વાત કરે એ કે યોગી બાપાના એક વચને ભાલના રણમાં ભાગ્યો તે ભાગ્યો, ફરી ક્યારેય પાછો આવ્યો નહીં. અહીં નિર્મળતા છે, અહીં નિર્દંભપણું છે, અહીં નિષ્કપટપણું છે. જેવું અંદર છે એવું બહાર છે, અને સામે બહાર એવા સત્પુરુષ છે કે જે આપણને નિર્દોષ કરી શકે એવા છે. એટલે આપણી સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરામાં શું દેખાય છે? નાની વસ્તુની અંદર પણ દેખાવ કરવા જેવી વસ્તુ કોઈ દિવસ એમના જીવનમાં આવે નહીં. એ ઉલટાના પોતાની મોટપને, પોતાના ગુણોને, પોતાના ઐશ્વર્યને, પોતાની મોટપને ઢાંકીને વર્તે, અને દેખાડવાની વાત તો એમાં હોય જ નથી. મહાનસ્વામી મહારાજના જીવનમાં તો બધાએ પહેલેથી આપણે જોયું છે. હમણાં જ્યારે બાપા ધામમાં પધાર્યા 2016ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ, પછી તરતની પેલી પ્રેસ કોન્ફરન્સ હતી અને બધા જ મીડિયા સામે હતા, અને મહાનસ્વામી મહારાજનો પહેલો ઇન્ટરવ્યુ જાહેરની અંદર લેવાતો હતો. પણ એ ઇન્ટરવ્યુની અંદર જ્યારે મહાનસ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારો પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો યાદગાર પ્રસંગ તમે કહો, તો મહાનસ્વામી મહારાજે કેવો પ્રસંગ પસંદ કર્યો કે જેમાં પોતાની ન્યૂનતા દેખાય, ગુરુની અધિકતા દેખાય અને પોતાની ન્યૂનતા દેખાય એવા શબ્દો, એવો પ્રસંગ એમણે કહો. અને એમણે કહ્યું કે યોગી બાપાના વખતની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે અમદાવાદ આવ્યા હતા, અને મહાનસ્વામી મહારાજ પોતે યુવક તરીકે હતા, વિનુભાઈ તરીકે. એ પણ કિશોર અવસ્થામાં હતા અને પ્રમુખ સ્વામી મહારાજની સાથે આંબલીવાડી પોળના મંદિરમાં રોકાયા હતા. પછી જ્યારે અહીંથી એમને ટ્રેનમાં આગળ જવાનું હતું વડોદરા બાજુ, અને સાથે નીકળ્યા, ટ્રેન સ્ટેશન પર પહોંચ્યા. ટ્રેનમાં બહુ ગીર્દી હતી, ક્યાંય બેસવાની જગ્યા નથી. એક જગ્યાની અંદર થોડીક જગ્યા દેખાણી એટલે એમાં બધો સામાન મૂક્યો, પોટલા મૂક્યા. પછી એમને બેસાડ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે તમે બેસો, હું જોઉં છું કે ટ્રેનમાં બીજે કેમ ડબ્બામાં જગ્યા હોય તો એમને બેસાડી અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગયા બીજા ડબ્બાને જગ્યા જોવા માટે. અને બીજી એક સારી જગ્યા મળી કે જ્યાં વધારે સારી મર્યાદા સચવાય એમ હતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાછા આવ્યા અને પછી કીધું ચાલો જગ્યા મળી ગઈ છે, એટલે એમને એમને સાથે લીધા. અને પછી જે નવી જગ્યા હતી ત્યાં ડબ્બામાં જઈને બેઠા, અને જે ત્યાં પહોંચ્યા અને બેઠા એવો પ્રમુખ સ્વામી મહારાજે એમને પૂછ્યું વિનુભાઈને કે તમારી થેલી ક્યાં? તો એ થેલી ભૂલી ગયા હતા, જે જૂની જગ્યા હતી ને. તો સ્વામી કે બેસો, હું તમારી થેલી લઈ આવું છું. એમને બેસાડીને પ્રમુખ સ્વામી મહારાજ પાછા થેલી લેવા ગયા પોતે, અને થેલી લઈને આવે. આ પ્રસંગ એમણે જાહેરમાં કર્યો. અને પછી એ બોલ્યા કે કોણ ગુરુ ને કોણ ચેલો. પછી સ્વામી કે મારે સેવા કરવાની હોય એને બદલે સ્વામી મારી સેવા કરવા માંડ્યા. હું બુદ્ધુ, સ્વામી પોતાના માટે શબ્દ, હું બુદ્ધુ, મને આટલી. અને પછી એટલું નહીં, મન સમજ કે હું નાલાયક, મને આટલી ખબર ન પડે કે મારે ગુરુની સેવા કરવાની હોય. હવે ગુરુ પદે આવ્યા છે, લાખો લોકો હવે એમના પોતે એમના હૃદયમાં બિરાજમાન થયા છે અને જાહેરની અંદર વાત કરે છે, પણ પોતાની કેમ કરીને ખામી બતાવવી અને ગુરુની કેમ કરીને મહત્તા બતાવી, આ આપણી ગુરુ પરંપરા છે. નહીંતર તો એવા બીજા પ્રસંગો ઘણા મળે એમ હતા કે જેમાં પ્રમુખ સ્વામી મહારાજે મહાનસ્વામી મહારાજને આગળ કર્યા હોય, એમનો મહિમા ગાયો હોય, એમને હાર પહેરાવ્યો હોય ને એવા પ્રસંગો ઘણા બધા હતા. તો એવું કંઈક કહી શકત, પણ એવો પ્રસંગ એમને ન કહો. પ્રમુખ સ્વામી મહારાજની 48મી જન્મ જયંતિ મુંબઈમાં યોગી બાપાએ ઉજવી. યોગી બાપા હાજર છે. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવાય છે, જે બાપા પોતે ઈચ્છતા નહોતા પ્રમુખ સ્વામી મહારાજ પણ ઉજવાની. પણ યોગી બાપાની હયાતીમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવાય છે, એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ જે પ્રવચન કરે છે એમાં મહિમા મહાન સ્વામીનો ગાય છે. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે તમારા મુંબઈના વાસીઓના તો બહુ મોટા ભાગ્ય છે કે તમને મહાન સ્વામી જેવા મોટા પુરુષનો સમાગમ મળ્યો છે, એમના દર્શનથી ટાઢું થઈ જાય એવા એ પુરુષ છે. આવી વાત હજી તો યોગી બાપા હયાત છે અને પ્રમુખ સ્વામી વાત કરે છે અને મહાન સ્વામી મહારાજના મહિમાની વાત કરે. આવો કોઈ પ્રસંગ એમને ન કીધો, પણ એમને કયો પ્રસંગ કીધો કે જેમાં પોતાનું ન્યૂનતા દેખાતી હોય. એટલે એમને તો કાયમ પોતાની મોટપને ઢાંકી છે. જ્યારે એમને જોતા જઈએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે કેટલા સાચા હૃદયવાળા સંતના સાનિધ્યમાં છીએ. ત્રીજી વસ્તુ છે કે એમના હૃદયની ભાવના. આજે આપણે શ્રીજી મહારાજથી લઈને મહાન સ્વામી મહારાજ સુધી જે એક વસ્તુ અનુભવીએ છીએ કે
આખા જીવન દરમિયાન એમની એક પણ ક્રિયા આપણને એવી ન દેખાય કે જેમાં એમણે કોઈનું અહિત થવા દીધું હોય. એમનું એક પણ વાક્ય આપણને એવું ન દેખાય કે જેમાં કોઈનું અહિત એમણે થવા દીધું હોય. અને એમનો એક પણ વિચાર આપણને એવો ન દેખાય કે એમણે કોઈનું અહિત થવા દીધું હોય. આ સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે. આપણે એના સામર્થ્યના પ્રસંગો તો જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી મહેમદાવાદમાં ગયા હોય અને બધા વેદાંતિઓ શાસ્ત્રાર્થ કરવા માટે ભેગા થયા હોય અને બ્રહ્મની બધી વાતો કરતા હોય, શાબ્દિક વાતો, તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ તેજ કાઢ્યું અને આખી હવેલી હલવા માંડી અને કીધું કે જો આ થાંભલામાં પ્રવેશ મેં કર્યો છે, હવે તમે બ્રહ્મ હો તો પ્રવેશ કરો એમાં. તો ગુણાતીતાનંદ સ્વામી એવા સમર્થ સ્વામી કે હું મારી ચૈતન્ય શક્તિ ખેંચી લઉં તો આખું જગત ગંધાઈ ઉઠે, એ એમનું સામર્થ્ય. શાસ્ત્રીજી મહારાજને આપણે જોયા કે હજારો લોકોએ જાહેરની અંદર એમની સમાધિના ઐશ્વર્યનો અનુભવ કર્યો. જેવી મહારાજ સમાધિ કરાવતા એવી સમાધિ શાસ્ત્રીજી મહારાજે જાહેરમાં કરાવી. ખુલ્લા પ્રતાપનો અનુભવ બધાએ કર્યો છે. પ્રમુખ સ્વામી મહારાજના એ દિવ્ય સામર્થ્યનો બધા અનુભવ કર્યો છે કે બાપા એ ભારતમાં હોય અને શિકાગોમાં વિષ્ણુભાઈ પટેલની દુકાને દર્શન આપીને એમની રક્ષા કરી હોય, કે સ્વામી પોતે સારંગપુરમાં હોય અને અબ્રામપુરામાં પેલા નાગજીભાઈના ખેતરમાં દર્શન આપીને રક્ષા કરી હોય, એમની બે સ્વરૂપે દર્શન આપ્યા હોય, સંકલ્પો અંતરના પૂરા કર્યા હોય, એવા અનેક ઐશ્વર્ય ચમત્કારોના પ્રસંગો બધાએ જોયા છે એમના જીવનમાં. એ કેટલા સમર્થ પુરુષ છે. મહંત સ્વામી મહારાજના વચનથી આજે બધાએ આપણે શતાબ્દી મહોત્સવમાં એક સંતે કે એક વિભાગે અનુભવ કર્યો કે મહંત સ્વામી મહારાજ પાસે આપણે મૂંઝવણ લઈને જઈએ અને એ મૂંઝવણ એવી હોય કે કોઈ રીતે રસ્તો મળે એમ જ ન હોય, સ્વામી બાપા સાંભળે અને પછી ધીમેરીને એટલું જ બોલે કે થઈ જશે. અને એમના એ વચનમાં એટલું બધું બળ હોય કે અશક્ય કાર્યો સિદ્ધ થતા બધાએ જોયા. બાકી આ પ્રમુખ સાહેબનો શતાબ્દી મહોત્સવ એટલા બધા કારણો હતા કે એ ઉત્સવ આપણે સફળતાથી પાર ન પાડી શકીએ, એટલા બધા કારણો હતા. એ બધા ઓળંગી અને એમના જ દિવ્ય પ્રતાપથી આ થયું છે. જેણે જેણે જવાબદાર પરિપૂર્ણ સેવા કરી બધાને અનુભવ થયો. આ રોબિન્સન અક્ષરધામમાં બધાને અનુભવ થયો કે આ મહંત સ્વામી મહારાજના પ્રતાપે થયું છે, બાકી એ ન થાય. એ દિવ્ય પુરુષ છે, પ્રતાપી પુરુષ છે, બધાને ખબર છે. પરંતુ એક જગ્યા એવી છે જ્યાં એમણે ક્યારેય પોતાના ઐશ્વર્યનો ઉપયોગ કર્યો જ નહીં. એ ક્યારે કે કોઈ એમનું અહિત કરતું હોય, કોઈ એમનું બગાડતું હોય અને તે સમયે એને જવાબ આપી દેવા માટે, એનો બદલો લેવા માટે કોઈ દિવસ આ સત્પુરુષોએ જીવનમાં એક પણ ક્રિયા કરી નથી. ગુણાતીતાનંદ સ્વામી ઉગા કુમાર જેમને મારતા હતા, જેમને લોહી લુહાણ કરીને સંતોને ગામની બહાર કાઢ્યા, એમના માટે એવી પ્રાર્થના કરી કે એમને ઘેર પુત્ર નથી તો ભગવાનની કૃપાથી એમને ઘેર પારણું બંધાય, દીકરા આપ્યા એમણે. શાસ્ત્રીજી મહારાજ એમનો વિરોધ ખોટી રીતે ઘણો બધો થયો. શાસ્ત્રીજી મહારાજને અનેક વખત મારી નાખવા સુધીના પ્રયત્નો થયા. શાસ્ત્રીજી મહારાજના સંતોને બામણ ગામમાં ઉપરથી ફેંકી દેવાના પ્રયત્ન થયા અને સંતોને મૂઠ માર માર્યો. જેમણે એ જે મારનારા હતા એને ત્યાંના સ્થાનિક હરિભક્ત હતા બામણ ગામના સનાભાઈ, એમનાથી રહેવાનું નહીં, એમણે બોરસદની જેલમાં ફરિયાદ કરીને પૂરી દીધા પોલીસ ચોકીની અંદર. એ કોઈ રીતે છૂટે એમ નતા. શાસ્ત્રીજી મહારાજે સનાભાઈને કીધું તમે એને છોડાવીને લાવો. અરે સ્વામી, આમ આપણા સાધુને એમણે કેવો મૂઢ માર માર્યો છે મેં મારી નજરે જોયું છે. તમારી આ આજ્ઞા હું નહીં પાડું, તમે કહેશો ને તોય હું એ લોકો નહીં છોડાવું. શાસ્ત્રીજી મહારાજે કીધું તમે જ્યાં સુધીને નહીં છોડાવો ત્યાં સુધી હું જમીશ નહીં, હું પાણી પણ પીશ નહીં. શાસ્ત્રીજી મહારાજે એવું શસ્ત્ર અજમાવ્યું. શનાભાઈ પાસે છૂટકો નહોતો, એ લોકોને છોડાવીને લાવ્યા, બોચાસન લઈ આવ્યા. શાસ્ત્રીજી મહારાજે જે મારનારા હતા એમને ઠાકોરજીના દર્શન કરાવ્યા, અક્ષર પુરુષોત્તમ મહારાજના, એમને જમાડ્યા પ્રેમથી અને પછી એમને વિદાય આપી. એ શાસ્ત્રીજી મહારાજ આપણા સંપ્રદાયના પાયાની અંદર, આપણે સંસ્થાના પાયાની અંદર જે નિર્મળતા છે, જે શુદ્ધ હૃદય છે. જ્યારે સારંગપુર મંદિરની પ્રતિષ્ઠા થઈ ઈસવીસન 1916ની સાલમાં, અને તે વખતે નિર્ગુણદાસ સ્વામી એક જાહેર પત્ર લખ્યો છે. એ લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી ગ્રંથમાં છપાયો છે. એ વખતે 1916ની સાલમાં બોચાસન મંદિરનું પૂરું થયા પછી જ્યારે સારંગપુરના મંદિરની પ્રતિષ્ઠા નજીક આવી છે, તે વખતે નિર્ગુણદાસ સ્વામી પોતે લખે છે કે અમે જે આ કાર્ય કરીએ છીએ એ જો પક્ષાપક્ષીથી કરતા હોઈએ
અગર કોઈને બતાવી દેવા માટે કરતા હોઈએ, અગર કોઈને પાછા પાડવા માટે કરતા હોઈએ, અગર વડતાલ કે ગઢડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ, તો કોટાન કોટી પરમહંસોને માર્યાનું પાપ અમારે માથે છે. શબ્દો સાંભળજો, પરમહંસ, એને મારવાનું પાપ કેટલું લાગે? અને એક પરમહંસ નહીં, કરોડો પરમહંસ, એને મારવાનું પાપ કેટલું લાગે? નિર્ગુણદાસ સ્વામીને કેટલો કોન્ફિડન્સ છે, હૃદયના કોક ખૂણાની અંદર પણ સ્પર્ધાનો ભાવ હોય ને, ઘણી વખત બધું મિક્સ હોય છે. ભલે ધર્મનું કામ કોઈ કરતા હોય, પણ ધર્મનું કામ કરતા કરતા પણ મનમાં હોય કે ઓલાને બતાવી દઈએ, એ કહેતો હતો ને તો એને બતાવી દઈએ. એવું હૃદયના કોક ખૂણાની અંદર અણુના 100મા ભાગનો પણ થોડોક પણ એમના હૃદયમાં એવો ભાવ હોત ને તો આ શબ્દો ના નીકળત કે કરોડો પરમહંસોને માર્યાનું પાપ અમારે માથે છે. જો અમારા હૃદયના કોઈ ખૂણાની અંદર પણ કોઈને બતાવી દેવાનો કે પાછા પાડવાનો ભાવ હોય, અહીં કોઈ દંભ નથી, કોઈ દેખાવ નથી અને કોઈની સાથે દુશ્મનાવટ નથી. અને પછી નિર્ગુણદાસ સ્વામી વાત કરે છે, એનો કોન્ફિડન્સ જો નિર્ગુણદાસ સ્વામી કે વિશેષ તમે એ જાણજો, કુબેરભાઈને લખે છે કે વિશેષ તમે એ જાણજો, જે વિરોધ કરનારા છે ને એ પણ માથું નમાવતા આવશે અને સાચે દેવળે ઘંટ વાગશે, કારણ કે આપણને તો માથું કાપનારનો પણ સ્વપ્નમાં પણ અવગુણ છે જ નહીં, માથું કાપનારનો પણ સપનામાં પણ અવગુણ નથી. એટલે બોલી શકે છે કે આ સાચું છે તો એ સાચું જ રહેવાનું છે. મહાન સ્વામી મહારાજ એ પોતે 30મી એપ્રિલ 2022ના દિવસે ત્યાં સુરતમાં હતા અને સ્વામીએ સવારની કથાની અંદર એક અદભુત વાત કરી. 5-7 વાક્યો જ હતા, પણ એક સ્વતંત્ર ઉપનિષદની દરજ્જો આપી શકે એવા મહાન સ્વામી મહારાજના વાક્યો હતા. સ્વામીએ શું કીધું કે એટલી જ વાત કે સ્વામી કે જુઓ, આ આપણે બધાએ અનુભવ્યું છે કે જે સાચું છે એ સાચું છે અને ખોટું છે એ ખોટું છે. સ્વામી કહે કે જે સાચું છે એ સાચું છે અને ખોટું છે એ ખોટું છે. પછી સ્વામી કહે કે જો તમે સાચા હો અને આખી દુનિયા તમને ખોટા સાબિત કરવા માટે પ્રયત્ન કરે પણ એ નહીં થાય. તમે 1 હો કે 1000 હો, જો તમે સાચા હશો, આખી દુનિયા તમને ખોટા સાબિત કરવા માટે પ્રયત્ન કરશે, એ નહીં થાય. અને પછી સ્વામી કે જો તમે ખોટા હશો અને આખી દુનિયા તમારા પક્ષમાં હશે, આખી દુનિયા તમારું સમર્થન કરતી હશે, તો પણ ખોટું એ અંતે ખોટું જ રહેવાનું છે અને સાચું એ અંતે સાચું જ રહેવાનું છે. આ કોન્ફિડન્સ મહારાજને, આ કોન્ફિડન્સ આપણી ગુરુ પરંપરાને, આ કોન્ફિડન્સ આપણા વડીલ સંતોને, આ કોન્ફિડન્સ આપણા સદગુરુ સંતોને એમના હૃદયની અંદર છે કે સાચું એ સાચું જ છે તો અંતે એ જ બહાર આવશે. એટલે એમને કોઈ દુશ્મનાવટ થતી નથી, એમને કોઈને બતાવી દેવાનો ભાવ થતો નથી. 2019ની સાલમાં જ્યારે મહાન સ્વામી મહારાજ નૈરોબીમાં હતા અને એક દિવસ એવું થયું કે સ્વામીની પૂજા બહાર જાહેરમાં નથી રાખી પણ એમના કક્ષમાં જ હતી, મુલાકાત કક્ષમાં, એટલે ખાલી સંતો એમની પૂજામાં હતા. તો પૂજામાં કીર્તનો ગવાતા હતા, એમાં એક કીર્તન ગવાયું કે શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. આ કીર્તન ગવાતું હતું. હવે એ કીર્તનની અંદર એક પંક્તિ એવી આવે છે કે નિંદાના કરનાર નરકે જાશે, ભોગવશે થઈને ભોળિંગ ભાઈ મને ભાગે મળ્યો છે. એમાં વાત એવી છે કે જે નિંદાના કરનાર છે ને, આ સદપુરુષ, આવા સાચા સંત, એની જે નિંદાના કરનાર હશે ને નરકમાં જશે, આવું કવિએ પોતાની ભાવ અંદર લખ્યું છે. એટલે મહાન સ્વામી પૂજા કરતા કરતા જયારે પંક્તિ આવી ત્યારે એમણે જે રીતે જોયું તો બધાને લાગ્યું સ્વામીના મનમાં કંઈક વિચાર ચાલે છે, પણ સ્વામી કંઈ બોલ્યા નહીં. પછી જયારે પૂજા પૂરી થઈ તો મહાન સ્વામી મહારાજે વાત ઉપાડી. સ્વામી કે કરવત છે ને એ તો આમે કાપે ને આમે કાપે, એમ સંત છે ને એ તો બધાનું રૂડું કરે. પછી બધાને તો કે શું કોન્ટેક્સ્ટ છે. પછી સ્વામી બોલ્યા, સ્વામી કે હમણાં પંક્તિની અંદર આવ્યું કે નિંદાના કરનાર નરકે જાશે, તો સ્વામી કે આવું કેમ હશે, લખ્યું હશે, એવું સ્વામી આમ વાત મૂકી. એટલે એક સંતે વાત કરી કે સ્વામી આમાં કેવું છે, સંત તો કોઈનું ખરાબ ન કરે પણ ભગવાન તો દંડ આપે ને, એટલે ભગવાન એને દંડ આપે. તો પછી જેમ મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં છે કે રોજો મેરે સંત તું રતિએ કે દુએ તેહી ચડે ડારો મેં કોઈ, જે મારા સંતને દુભવે તો હું એના મૂળિયા ઉખાડી નાખું, એવું ભગવાનનું વચન છે. એટલે આ વાત આવી તો મહાન સમાજ કે ના, એનો સંદર્ભ તો જુદો છે. એટલે બધાને ખ્યાલ આવે કે સ્વામીના મનમાં આ વિચાર
નથી. એટલે પછી સ્વામીના મનમાં જે વિચારો તો એવી વાત એક સંતે કરી. એમણે કીધું કે બાપા નૈરોબીની અંદર યોગી બાપા અહીં નગરયાત્રામાં બેઠા હતા અને નગરયાત્રા પૂરી થઈ ત્યારે યોગી બાપા બોલ્યા કે આ નગરયાત્રા જોઈ અને કોઈ કટાક્ષમાં એવું બોલે કે માળા સ્વામિનારાયણિયા એવું કોઈ બોલે ને એનું પણ કલ્યાણ થશે. આવી વાત કરી બાપા કે બરાબર, આ બરાબર છે મહાસાહેબ મહારાજ. પછી સ્વામી કે આ પંક્તિ છે ને એમાં ફેરફાર કરવો છે, આ બદલવી જોઈએ. પછી એ પૂરું થઈને સ્વામી પોતે રૂમમાં ગયા, પણ હજી એમના મનમાં વિચારો ચાલુ હતા. એટલે સ્વામી કે જુઓ વાત એટલી જ છે કે ગમે તે રીતે હડફેટે ચડવો જોઈએ, હડફેટે ચડે એનું કામ થઈ જાય. આવું કહીને સ્વામી આરામમાં પધાર્યા. એટલે પછી બધા સંતો ભેગા થયા અને કીધું મહાસાહેબમાં જે કીધું તો બધા શબ્દો લખ્યા. એટલે કે આખું શું સ્વામી બોલ્યા થાય. પછી સારંગપુર મધુરવદન સ્વામી છે, અમારા બહુ સારા કવિ છે, તો એમને મોકલવામાં આવ્યા અને કીધું કે મહાસાહેબની ઈચ્છા છે કે આ પંક્તિ છે ને આવા ભાવની પંક્તિ હવે તમે બનાવીને મોકલો. તો એ તો બહુ સારા કવિ છે, તો કલાકની અંદર એમને 5-7 વિકલ્પો મોકલ્યા કે આમ પણ પંક્તિ બને, આમ પણ બને, બધા વિકલ્પો એમને મોકલ્યા. પછી એ બધા લઈને સંતો બેઠા. એ 5-7 હતા, એમાંથી અમે 2 ઉપર આવ્યા કે આ 2 આપણે બરાબર લાગે છે. પછી એ 2 માંથી કઈ રાખવી એ વિશે અમારામાં ડિસ્કસ થતું હતું. એમાં એક પંક્તિ એવી હતી કે નિંદાના કરનાર નરકે જશે એવું જ હતું ને, એની બદલે ભાવે કુભાવે જે વંદે કે નંદે ધામ પમાડે અભંગ ભાઈ મને ભાગે મળ્યો છે. કોઈ ભાવે કે કુભાવે, વંદન કરે કે નિંદા કરે તો પણ એ ધામને પામે, એવી એક પંક્તિ હતી. અને બીજી પંક્તિ એવી હતી કે ભાવે કુભાવે જે વંદે કે નંદે કલ્યાણ કરશે અભંગ ભાઈ મને ભાગે મળે છે. આ 2 પંક્તિઓ હતી. એટલે થોડુંક આમાંથી કઈ રાખવી. એટલે અમને બધાને એક સરખો વિચાર આવ્યો કે આપણે છે ને કલ્યાણ વાળું રાખો, કલ્યાણ કરશે અભંગ. કારણ કે એમાં કલ્યાણના છે ને ઘણા પ્રકારો હોય છે. એટલે એ રસ્તે ચડી જાય પછી ઘણા જન્મે ભગવાનના ધામમાં જાય. એટલે કલ્યાણ વાળું બરાબર છે. આવી નિંદા કરનારને થોડું સીધું ધામમાં મોકલી દેવાય. એટલે કલ્યાણ વાળું બરાબર છે એવું અમને બધાને લાગ્યું. પછી મહાન સ્વામી મહારાજ પાસે એ બધું લઈને ગયા અને પછી કીધું સ્વામી આ 2 પંક્તિ છે અને એમાંથી અમને આ બરાબર લાગે છે. એટલે સ્વામીએ 2 પંક્તિ વાંચી, આ કલ્યાણવાળી અને ધામવાળી. અને પછી સ્વામીએ બાપા આ કલ્યાણવાળી રાખી એવું અમને લાગે છે. સ્વામી કે ના, સ્વામી કે ધામમાં જ જાય. હવે વિચાર કરો, જે પોતાની નિંદા કરે છે, જે પોતાનો વિરોધ કરે છે અને સત્પુરુષના મનમાં, મહાસાહેબના મનમાં શું છે? ધામમાં લઈ જવા છે. એટલે આજે જેટલા કોઈ નિંદા કરતા હશે ને આપણી, આ બધા આપણને ધામમાં ભેગા થવાના છે. કારણ કે આ સંકલ્પ કરીને બેઠા છે અને એ સંકલ્પ કરે છે તો સમર્થ છે, ધામમાં લઈ જાય છે. એમને કીધું છે એને ધામમાં લઈ ગયા છે. સ્વામી કેટલા બધા પ્રસંગો છે. અમારા સારંગપુરની અંદર બુક સ્ટોલમાં હરિભાઈ સેવા કરતા હતા. ભગતજી માના વંશમાં આવે હરિભાઈ માંડલિયા. 20 વર્ષ એમને સેવા કરી. પછી એમની ઉંમર થઈ ગઈ એટલે પછી મુંબઈ એમના દીકરાઓ રહેતા હતા. એમણે કીધું કે હવે અમે બાપુજીને લઈ જઈએ છીએ. એટલે પછી મુંબઈ દીકરાઓ સાથે રહેતા હતા. હવે ધીમે ધીમે એમની તબિયત શિથિલ થતી હતી, ઉંમરની અસર. અને પછી એમની તબિયત જરા વધારે નાદુરસ્ત રહેતી હતી. એટલે એમણે બાપાને વાત કરવી હતી. એટલે ફોનમાં વાત કરી અને પ્રમુખ મહાન સાહેબ મહારાજને કીધું કે સ્વામી હવે તમે ધામમાં લઈ જાઓ. અને મહાન સાહેબ મહારાજે કીધું હા તમને હવે ભગવાન ધામમાં લઈ જશે. એટલે આટલું કીધું એટલે એમના દીકરાએ તરત ફોન લઈ લીધો. એમને કીધું કે સ્વામી તાત્કાલિક ન લઈ જતા, કારણ કે સ્વામીનું કામ તો એવું છે પાછું. એટલે એમને કીધું તાત્કાલિક ન લઈ જતા 30મી નવેમ્બરે મારી દીકરીના લગ્ન છે, નજીક આવે છે. ત્રીજા ભાઈ છે ને દીકરીના લગ્ન આવે છે. એટલે હમણાં લઈ જશું પાછું અમારું લગ્નનું કામ અટકી પડશે. તો સ્વામી કે લગ્ન થઈ જાય પછી 10 દિવસે લઈ જશો. આવું સ્વામી કીધું. 30મી નવેમ્બરે દીકરીના લગ્ન તો થઈ ગયા અને 10મી ડિસેમ્બરે 10 દિવસ પછી હરિભાઈ સાંજે બધા હાજર હતા. અને સ્વામી કે મહારાજ આવ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે, મહાન સ્વામી મહારાજ આવ્યા છે, મારે આરતી કરવી છે, આરતી લાવો અને તમે બધાએ આરતી કરો. એટલે એમણે આરતી કરી અને બીજા બધાએ આરતી કરી અને પછી એ બોલતા બંધ થઈ ગયા અને વહેલી સવારે એ ધામમાં જતા રહ્યા. એટલે આપણે તો અનુભવ કેટલા કર્યા. હવે એ ધામમાં લઈ જનારા સંકલ્પ કરીને બેઠા છે કે આ બધા જે નિંદાના કરનાર છે ને એને ધામમાં નિશ્ચિંત છે. એટલા માટે બીક ક્યારે લાગે? આ બધો આતંકવાદ છે ને ભયમાંથી આવે છે, ભયમાંથી. અરે રે શું થશે, અરે રે શું થશે. એ નિશ્ચિંત છે કારણ કે સમર્થ છે અને અત્યંત દયાળુ છે
એમણે પોતાના સામર્થ્યનો ઉપયોગ ક્યારેય કોઈનું અહિત કરવામાં કર્યો નથી. આપણી ગુરુ પરંપરાનો રેકોર્ડ છે. એક પણ પ્રસંગ એવો નથી કે એમણે કોઈને શાપ આપ્યો હોય. એક પણ પ્રસંગ એવો નથી. બાકી આપણે શાસ્ત્રમાં મોટા મોટા મહાન સંતો, બહુ પૂજનીય સંતો છે, આદર્શ સંતો છે, નારદ અને સંકાદિક જેવા મહાન સંતો છે, પણ એમણે ક્યારેક તો કોઈને શાપ આપી દીધો હશે. પરંતુ આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં એક પણ પ્રસંગ એવો નથી કે એમને ક્યારેય કોઈને શાપ આપવાની વાત તો બાજુમાં રહી, પણ કલ્યાણ કરશે નહીં, ધામ પમાડે અભંગ એવો સંકલ્પ કરી અને પોતે બેઠા છે. એટલે કેટલી સચ્ચાઈ, કેટલો સાચો ભાવ આપણા સત્સંગમાં છે. અને એટલે આખા સત્સંગમાં દિવ્યતા આપણને દેખાય છે, એટલે અહીંયા પ્રતીતિ દેખાય છે અહીંયા. અને એમાં પણ આપણે જોયું છે, ભક્તિ કરવી, ભગવાનના મંદિરે જવું, માનતા કરવી, તીર્થયાત્રા કરવી, દાન કરવા, આવું લોકો સારું સારું કામ કરતા હોય છે. પણ મોટા ભાગે શું થાય છે કે જ્યારે દાન, દક્ષિણા, વ્રત, ઉપવાસ, કંઈ સારું કામ એ કરીને સકામ ભક્તિ હોય છે કે આટલું કરી અને આપણે કંઈક મેળવીએ. ભગવાનને આ માનતા કરીએ તો આપણું આ કામ થઈ જાય, આ માનતા કરીએ તો આપણું કામ થઈ જાય. આપણા સત્સંગમાં એ દિવ્યતા દેખાય છે કે જેની અંદર સોદાબાજી નથી. ભગવાન એ ભગવાન છે, સત્પુરુષ એ સત્પુરુષ છે. એ આપણું ભલું પણ કરે છે, ક્યારેક આપણી કસોટી પણ કરે છે. એ કસોટીની અંદર પાર ઉતરી જાય એવી આપણા જેમ ભગવાનની ગુરુ પરંપરાની પરંપરા છે ને, એમ આવા સાચા ભક્તોની પણ સત્સંગમાં પરંપરા આપણને દેખાય છે કે બીમારી હોય, આર્થિક મુશ્કેલી કંઈક આવી હોય, નજીકના સ્વજનનું મૃત્યુ થયું હોય, એવા સંજોગોની અંદર શાસ્ત્રમાં જે સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણો કયા છે એવા લક્ષણો તો આપણા હરિભક્તોની અંદર, આપણા ભાઈઓ બહેનોની અંદર, બાળકોની અંદર આપણને સ્થિતપ્રજ્ઞ જેવી ઊંચાઈના લક્ષણો દેખાય છે. છેલ્લો એક પ્રસંગ આપણે અત્યારે યાદ કરી લઈએ કે ત્યાં અમેરિકાની અંદર એક સેન્ટર છે અને ત્યાં આપણે એક હરિભક્ત રહે છે, એમનું નામ છે મયંકભાઈ. તો લુઈવિલ નામનું સ્ટેટ છે અને એમાં પોતે લુઈવિલ નામનું સેન્ટર છે, એમાં પોતે રહે છે. હવે ત્યાં મયંકભાઈને એવું થયું કે એમના ઘરની અંદર પુત્રનો જન્મ થયો, એનું નામ પડ્યું નિશ્ચય. હવે આ બાળક કેવો હતો કે જન્મથી જ એમાં એટલા બધા શુભ ગુણો અને સંસ્કારો દેખાતા હતા. નિશ્ચયને શું ગમતું? તો એને આરતી કરવી ગમે, એને ભગવાનને થાળ ગાવો ગમે, એને ચેષ્ટા બોલવી ગમે, એને ભગવાનના દર્શન કર્યા કરવા ગમે. એ દિવસમાં 15 વખત આરતી કરે ભગવાનની. રમવા જાય તો મહંત સ્વામી મહારાજની મૂર્તિ ભેગી લઈને જાય. એના મિત્રોને પણ પોતે દર્શન કરવા માટે ઘર મંદિરમાં લઈ આવે, એને સત્સંગની વાતો કરે. ઉંમર ખાલી હજી તો 2.5-3 વર્ષની ઉંમર, ત્યારથી એના મનમાં આવા જ સંકલ્પોને આવું જેમનું જીવન હતું. બધાને એવું થતું કે નક્કી આ છોકરો મોટો થઈને સાધુ જ થવાનો છે, એવું બધાના હૃદયમાં એના સંસ્કારો દેખાય. પણ 3.5 વર્ષની ઉંમરે એક અકસ્માત થયો અને એમાં એ છોકરો ધામમાં ગયો. આ બાળક એ ધામમાં જતો રહ્યો. હવે જ્યારે ધામમાં ગયો ત્યારે એમના માતા અને પિતા, એમના માટે તો આ પહાડ પડ્યો હોય એવું એક મોટું દુઃખ, આમ તો કહેવાય. આવો ગુણિયલ દીકરો ધામમાં ગયો. પણ તે વખતે બધાએ જે જોયું, એમના માતા પિતાએ નક્કી કર્યું કે આ નિશ્ચય તો બાપાનો હતો અને બાપા એને ધામમાં લઈ ગયા છે, તો કોઈ આંસુ પાડવું નથી. એટલે એમણે એમની પાછળ શું કર્યું, જ્યારે એમને અગ્નિ સંસ્કાર કરવાના હતા એના 15 મિનિટ એના પહેલા એમને ઘરે લાવવામાં, 15-20 મિનિટ જ ઘરે રાખવાના હતા. એ બધાએ નક્કી કર્યું કે આપણે રડવામાં ટાઈમ કાઢવો નથી, એ બાળકને જે ગમે છે ને એ આપણે કરવું છે. તો તે વખતે ઘર મંદિરની સામે નિશ્ચયના શરીરને રાખવામાં આવ્યું. એ વખતે એ લોકોએ સાથે મળીને ઘર સભા કરી, કારણ કે એને ઘર સભા ગમતી. અને ઘર સભાની અંદર પણ નિશ્ચયનું વચનામૃત છે લોયાનું 12મું, એનું વાંચન કર્યું. ત્યાર પછી એની 8 વર્ષની બેન હતી, એ બેને એને રાખડી બાંધી અને રક્ષાબંધન ઉજવ્યો. પછી ઠાકોરજીની આગળ એને ભાવતી વસ્તુઓના થાળ ધરાવવામાં આવ્યા, ત્યાં થાળનું દાન કરવામાં આવ્યું. અને પછી એ લોકો એમને અગ્નિ સંસ્કાર માટે લઈ ગયા. અને જે અગ્નિ સંસ્કારનું સ્થાન હતું ત્યાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. આ નિશ્ચયને ભગવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા, સાધુના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. અને બધાને કીધું હતું, હરિભક્તો બધા આવ્યા હતા એમના ફ્યુનરલમાં, બધાને કીધું હતું કે બધા કોઈ લગ્ન પ્રસંગમાં આવે ને એવા સારા દીક્ષા પ્રસંગ છે એટલે સારા કપડાં પહેરીને બધા આવજો. બધા સારા કપડાં પહેરીને બધા આવ્યા હતા. ત્યાં ભગવાનને આગળ અન્નકૂટ કર્યો હતો
ત્યાં આગળ આરતી કરી અને ત્યાં બધાને કાજુ કતરીનો પ્રસાદ આપ્યો. અને તે વખતે એની માતાએ પ્રવચન કર્યું કે આ નિશ્ચય છે એ તો બાપાનો જ હતો અને ધામમાં બેસી ગયો છે, તો કોઈ આંસુ સારું નહીં. તમે બધા એને જ્યારે મળવા માટે આવો ત્યારે જો આંસુ આવે તો હર્ષના આંસુ તમે લાવજો, પણ તમે કોઈ દુઃખના આંસુ સારશો નહીં. અને એવી રીતે એમને જેને દીક્ષા આપતા હોય એવી રીતે વિદાય કરી. તો આવી ઘટના આપણે એમ લોકો કળિયુગમાં જીવીએ છીએ, પણ જ્યારે આપણે આ જોઈએ ત્યારે લાગે સતયુગમાં કદાચ આવા પ્રસંગો નહીં બનતા હોય એવા અત્યારે આપણે આજુબાજુ જોઈ રહ્યા છીએ. એટલે નિષ્કુળાન સ્વામી કીધું, પ્રગટ વાતો, પ્રગટ વર્તમાન, પ્રગટ ભક્ત અને પ્રગટ ભગવાન નથી ઉધારાની એક વાત, જે જોઈએ તે સાક્ષાત. આવા દૃષ્ટિકોણથી આપણે જ્યારે સત્સંગને જેટલા દૃષ્ટિકોણથી જોઈએ આપણને એક જ ફીલ થાય છે, આપણો સત્સંગ સાચો છે, સાચો છે, સાચો છે, સાચો છે. આવો સાચો સત્સંગ આપણને મળી ગયો, એમાં આવીને આપણે બેઠા છીએ. તો આપણે પ્રાર્થના કરીએ કે એ સત્સંગ આપણા જીવમાં એવો દ્રઢ થઈ જાય કે સારંગપુર 9માં જે મહારાજે કીધું, દેહ છતાં આપણે ભ્રમરૂપ થયાનો અનુભવ કરી શકીએ એવી સ્થિતિ આપણે કરી શકીએ. એવો ભ્રમરૂપપણાનો સત્સંગ આપણા જીવમાં દ્રઢ થાય એ આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ.